હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્રના એકમ 3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. આની પહેલાં એકમ 1 સમાજશાસ્ત્ર પરિચય, એકમ 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કે વિભાવનાના જે વિડીયો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, એકમ 3ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1, સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. જવાબ: ટાલકોટ પાર્સન્સ સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ. સોરોકિન સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જે તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તેના જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણોનો સંકુલ ધરાવે છે. સામાજિક વ્યવસ્થાના લક્ષણો. ટાલકોટ પાર્સન્સે દર્શાવેલા સામાજિક વ્યવસ્થાના લક્ષણો નીચે મુજબ છે. 1, વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરાવલંબન. 2, સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા. 3, સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન. બે, સામાજિક વ્યવસ્થાના પાસાઓ જણાવો. 1, ઉપજૂથો. 2, ભૂમિકાઓ. 3, સામાજિક ધોરણો. અને 4, સાંસ્કૃતિક મૂલ્યો. આ 4 પાસાઓ એ સામાજિક વ્યવસ્થાના છે. 3, ઉપજૂથની વ્યાખ્યા આપી તેના ઉદાહરણો જણાવો. જવાબ: કોઈપણ સમાજમાં અનેક જૂથ હોય છે. દરેક જૂથ સામાજિક આંતરક્રિયાની વ્યવસ્થા છે. કોઈપણ ઉપજૂથ જૂથના પેટાભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કે પેટાજૂથ કહેવામાં આવે છે. ઉદાહરણો: ભારતને જૂથ તરીકે ગણીએ તો તેના રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ વગેરે ઉપજૂથો છે. ગુજરાતને જૂથ તરીકે ગણીએ તો તેના વિવિધ જિલ્લાઓ તેના ઉપજૂથો છે. જો કોઈ એક શાળાને જૂથ તરીકે ઓળખીએ તો તેના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, સેવકગણ વગેરે તેના ઉપજૂથો છે. 4, ભૂમિકા કોને કહેવામાં આવે છે? જવાબ: સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જાઓ હોય છે. આ દરજ્જાના સંદર્ભમાં સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિ જે કાર્યો કરે છે તેને ભૂમિકા કહેવામાં આવે છે. 5, સામાજિક ધોરણો એટલે શું? જવાબ: અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષાઓ એટલે સામાજિક ધોરણો. 6, સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપો. સામાજિક રચનાતંત્રની વ્યાખ્યાની અંદર આપણે રોબર્ટ મર્ટન અને વિદ્યુત જોશીની જે વ્યાખ્યા છે તેના વિશે જાણકારી મેળવવાની છે. જવાબ: પહેલાં રોબર્ટ મર્ટનની જોઈએ.
તો રોબર્ટ મર્ટનના મતે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ. વિદ્યુત જોશીના મતે સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે. આ દરજ્જા પરથી ભૂમિકા ભજવાય છે. આ ભૂમિકા અમુક ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં ભજવાય છે. આ રીતે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે છે, જેને સામાજિક રચના કહેવાય. 7. સામાજિક રચનાતંત્રના લક્ષણો જણાવો. જવાબ: સામાજિક રચનાતંત્રના લક્ષણો 3 છે. 1. સામાજિક દરજ્જાઓનો સમૂહ. 2. સામાજિક ભૂમિકાઓનો સમૂહ. 3. સામાજિક ધોરણો. 8. દરજ્જા સમૂહ એટલે શું? જવાબ: દરજ્જાઓનો સમૂહ એ સામાજિક રચનાતંત્રનું પ્રથમ અને આવશ્યક લક્ષણ છે. કોઈપણ રચનાતંત્ર વિવિધ દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે છે. સમૂહ કે સંસ્થાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આવા વિવિધ દરજ્જાઓનું હોવું જરૂરી છે. જુદા જુદા દરજ્જાઓના સમવિભાજન દ્વારા જ સમૂહ કે સંસ્થાનું ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. 9. ભૂમિકા સમૂહ એટલે શું? જવાબ: સામાજિક ભૂમિકા એ સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની બે બાજુઓ છે. કોઈપણ તંત્ર પ્રથાની જરૂરિયાત પૂર્ણ કરવા કે ધ્યેય પ્રાપ્તિ માટે દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી પડે છે. 10. સામાજિક રચનાતંત્રનું AGIL મોડેલ કોણે આપ્યું? જવાબ: સામાજિક રચનાતંત્રનું AGIL મોડેલ સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સન્સે આપ્યું. 11. AGIL મોડેલમાં પાર્સન્સે સામાજિક રચનાતંત્રની કઈ 4 કાર્યાત્મક જરૂરિયાત દર્શાવી છે? જવાબ: AGIL મોડેલમાં પાર્સન્સે સામાજિક રચનાતંત્રની નીચે મુજબની 4 કાર્યાત્મક જરૂરિયાત દર્શાવી છે. 1. અનુકૂલન. 2. ધ્યેય પ્રાપ્તિ. 3. સુગ્રથન. 4. રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. 12. કયા સમાજશાસ્ત્રીઓએ સામાજિક રચનાતંત્ર અને સામાજિક વ્યવસ્થાની સમજૂતી આપી છે? જવાબ: હર્બર્ટ સ્પેન્સર, બ્રેનિસ્લો મેલિનોવસ્કી અને ટાલકોટ પાર્સન્સ જેવા સમાજશાસ્ત્રીઓએ સામાજિક રચનાતંત્ર અને સામાજિક વ્યવસ્થાની સમજૂતી આપી છે. 13. કઈ બાબતો દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથન જળવાઈ રહે છે? જવાબ: વફાદારી, સહકાર, સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં સુગ્રથન જળવાઈ રહે છે. 14. સામાજિકીકરણ કઈ રીતે સામાજિક સંતુલન સાધે છે? જવાબ: સામાજિક સંતુલન સાધવામાં સામાજિકીકરણનું મહત્વનું ક્રિયાતંત્ર છે. સામાજિકીકરણ દ્વારા સામાજિક મૂલ્યોનું આત્મસાતીકરણ થાય છે અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓ સમાજને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. કઈ સંસ્થા દ્વારા બાળકના જન્મ, રક્ષણ, પોષણ અને સંસ્કાર સિંચન થાય છે? વિકલ્પ A કુટુંબ, વિકલ્પ B જ્ઞાતિ,
વિકલ્પ સી આર્થિક કે વિકલ્પ ડી ધાર્મિક? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ કુટુંબ. 2. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને એકબીજાના કેવા છે? વિકલ્પ એ ભિન્ન, વિકલ્પ બી નિરપેક્ષ, વિકલ્પ સી પૂરક કે વિકલ્પ ડી સાપેક્ષ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી પૂરક. 3. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રને સમજાવવા માટે કયા સમાજશાસ્ત્રીએ માનવ સમાજ અને શરીરની તુલના કરી? વિકલ્પ એ મેલિનોવસ્કી, વિકલ્પ બી હર્બર્ટ સ્પેન્સર, વિકલ્પ સી પાર્સન્સ કે વિકલ્પ ડી જોન્સન? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી હર્બર્ટ સ્પેન્સર. 4. માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? વિકલ્પ એ હર્બર્ટ સ્પેન્સર, વિકલ્પ બી ટાલકોટ પાર્સન્સ, વિકલ્પ સી રોબર્ટ મર્ટન કે વિકલ્પ ડી બ્રેનિસ્લો મેલિનોવસ્કી? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી બ્રેનિસ્લો મેલિનોવસ્કી. 5. કયા સમાજશાસ્ત્રીએ માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થાના સંદર્ભમાં સમજાવી છે? વિકલ્પ એ રોબર્ટ મર્ટન, વિકલ્પ બી ટાલકોટ પાર્સન્સ, વિકલ્પ સી હર્બર્ટ સ્પેન્સર કે વિકલ્પ ડી જોન્સન? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ટાલકોટ પાર્સન્સ. 6. સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ. સામાજિક વ્યવસ્થાની આ વ્યાખ્યા કયા સમાજશાસ્ત્રીએ આપી છે? વિકલ્પ એ જોન્સન, વિકલ્પ બી સોરોકિન, વિકલ્પ સી ટાલકોટ પાર્સન્સ કે વિકલ્પ ડી હર્બર્ટ સ્પેન્સર? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ટાલકોટ પાર્સન્સ. 7. સામાજિક સ્થાન કે દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થાને શું કહેવાય છે? વિકલ્પ એ સામાજિક વ્યવસ્થા, વિકલ્પ બી સામાજિક રચના, વિકલ્પ સી સામાજિક દરજ્જાઓનો સમૂહ કે વિકલ્પ ડી સામાજિક ભૂમિકાઓનો સમૂહ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સામાજિક વ્યવસ્થા. 8. નીચેનામાંથી કયા લક્ષણોનો સામાજિક રચનાતંત્રના લક્ષણોમાં સમાવેશ થાય છે? વિકલ્પ એ
સામાજિક દરજ્જાઓનો સમૂહ, વિકલ્પ બી સામાજિક ધોરણો, વિકલ્પ સી સામાજિક નિયંત્રણ કે વિકલ્પ ડી વિકલ્પ એ અને બી બંને. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વિકલ્પ એ અને બી બંને. એટલે સામાજિક દરજ્જાઓનો સમૂહ અને સામાજિક ધોરણોનો સામાજિક રચનાત્મકતા લક્ષણોમાં સમાવેશ થાય છે. અને ત્રીજા લક્ષણની અંદર સામાજિક ભૂમિકાઓનો સમૂહ જે છે તે લક્ષણનો પણ સમાવેશ થાય છે, કારણ કે સામાજિક રચનાતંત્રના 3 લક્ષણો છે. એમાં સામાજિક દરજ્જાઓનો સમૂહ, સામાજિક ધોરણો વિકલ્પમાં આપેલું છે, સામાજિક નિયંત્રણનો સમાવેશ ના થાય, પણ જે સામાજિક ભૂમિકાઓનો જે સમૂહ છે તેનો સમાવેશ સામાજિક રચનાતંત્ર લક્ષણોમાં થાય છે. માટે વિકલ્પ એ અને બી બંને આ જવાબમાં આવે. 9. સામાજિક વ્યવસ્થાના લક્ષણો કોણે દર્શાવ્યા છે? વિકલ્પ એ વિદ્યુત જોશી, વિકલ્પ બી ટાલકોટ પાર્સન્સ, વિકલ્પ સી સોરોકિન કે વિકલ્પ ડી જોન્સન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ટાલકોટ પાર્સન્સ. દસ. નીચેનામાંથી કયા લક્ષણોનો સામાજિક વ્યવસ્થાના લક્ષણોમાં સમાવેશ થાય છે? વિકલ્પ એ વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પર અવલંબન, વિકલ્પ બી સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા, વિકલ્પ સી સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. 11. જૂથ અને ઉપજૂથનો ખ્યાલ કેવો છે? વિકલ્પ એ સાપેક્ષ, વિકલ્પ બી નિરપેક્ષ, વિકલ્પ સી પૂરક કે વિકલ્પ ડી ભિન્ન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સાપેક્ષ. 12. નીચેનામાંથી કયું જૂથ ભારતનું ઉપજૂથ નથી? વિકલ્પ એ રાજસ્થાન, વિકલ્પ બી મધ્યપ્રદેશ, વિકલ્પ સી ગોવા કે વિકલ્પ ડી બર્મા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી બર્મા. વિદ્યાર્થી મિત્રો, બર્માનો ભારતના ઉપજૂથમાં સમાવેશ ના થાય, કારણ કે બર્મા એટલે કે મ્યાનમાર અત્યારનું જે નામ છે તે એક દેશ છે અલગ, તેથી ભારતના ઉપજૂથ નથી. પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા એ ભારતના રાજ્યો છે, માટે એ બધાનો ભારતના ઉપજૂથમાં સમાવેશ કરી શકાય, બર્માનો ના કરી શકાય. 13. નીચેનામાંથી કયું જૂથ ગુજરાતનું ઉપજૂથ નથી? વિકલ્પ એ સુરત, વિકલ્પ બી અમદાવાદ, વિકલ્પ સી કાનપુર કે વિકલ્પ ડી વલસાડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી કાનપુર. વિદ્યાર્થી મિત્રો, સુરત, અમદાવાદ, વલસાડ એ ગુજરાતના જિલ્લાઓ છે,
માટે તેમનો સમાવેશ ગુજરાતના ઉપજૂથમાં કરી શકાય. કાનપુરનો સમાવેશ ગુજરાતના ઉપજૂથમાં કરી શકાય નહીં, કારણ કે તે ગુજરાતનું ઉપજૂથ નથી. કાનપુર એ ઉત્તર પ્રદેશનું એક જિલ્લો છે, ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે, તેથી તે ઉત્તર પ્રદેશનું ઉપજૂથ હોઈ શકે પણ ગુજરાતનું ઉપજૂથ બની શકે નહીં. માટે અહીં ગુજરાતનું ઉપજૂથનો સમાવેશ કરી શકાય નહીં. એમની અંદર કાનપુર જવાબ આવે. 14. નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? વિકલ્પ એ ગામડું, વિકલ્પ બી શિક્ષકો, વિકલ્પ સી કારકુનો કે વિકલ્પ ડી વિદ્યાર્થીઓ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ગામડું. 15. સમૂહ વર્તનની અપેક્ષાઓ એટલે શું? વિકલ્પ એ સામાજિક ભૂમિકા, વિકલ્પ બી સામાજિક ધોરણો, વિકલ્પ સી સામાજિક વર્તન કે વિકલ્પ ડી સામાજિક નિયંત્રણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સામાજિક ધોરણો. 16. સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે વર્તન કરે છે તેનું મૂલ્યાંકન શાના દ્વારા થતું હોય છે? વિકલ્પ એ સામાજિક સંપૂર્ણતા, વિકલ્પ બી સામાજિકીકરણ, વિકલ્પ સી સામાજિક નિયંત્રણ કે વિકલ્પ ડી સાંસ્કૃતિક મૂલ્યો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સાંસ્કૃતિક મૂલ્યો. 17. કોને ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો તરીકે પણ ઓળખાવી શકાય? વિકલ્પ એ સામાજિક દરજ્જો, વિકલ્પ બી સામાજિક નિયંત્રણ, વિકલ્પ સી સાંસ્કૃતિક મૂલ્યો કે વિકલ્પ ડી સામાજિક ભૂમિકા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી સાંસ્કૃતિક મૂલ્યો. 18. શાની પૂર્તિ અર્થે સમાજ વ્યવસ્થા ગતિશીલ રહે છે? વિકલ્પ એ સામાજિક ધ્યેયો, વિકલ્પ બી સામાજિક ધોરણો, વિકલ્પ સી સામાજિક દરજ્જા કે વિકલ્પ ડી સામાજિક ભૂમિકા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સામાજિક ધ્યેયો. 19. કયા સમાજશાસ્ત્રીના મતે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ? વિકલ્પ એ મેલિનોવસ્કી, વિકલ્પ બી રોબર્ટ મર્ટન, વિકલ્પ સી પાર્સન્સ કે વિકલ્પ ડી જોન્સન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી રોબર્ટ મર્ટન. 20. સમાજમાં વ્યક્તિઓ દરજ્જો ધરાવે છે. આ દરજ્જા પરથી ભૂમિકા ભજવાય છે. આ ભૂમિકા અમુક ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં ભજવાય છે. આ રીતે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે છે
જેને સામાજિક રચના કહેવાય. સામાજિક રચનાની આ વ્યાખ્યા કયા સમાજશાસ્ત્રીએ આપી છે? વિકલ્પ એ રોબર્ટ મર્ટન, વિકલ્પ બી સોરોકિન, વિકલ્પ સી વિદ્યુત જોશી કે વિકલ્પ ડી પાર્સન્સ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી વિદ્યુત જોશી. 21. સામાજિક માળખું એ કેવી ઘટના છે? વિકલ્પ એ મૂર્ત, વિકલ્પ બી અમૂર્ત, વિકલ્પ સી સાપેક્ષ કે વિકલ્પ ડી પૂરક. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી અમૂર્ત. 22. શાના અભાવે સામાજિક રચનાતંત્રમાં અરાજકતા ફેલાય છે? વિકલ્પ એ સામાજિક દરજ્જો, વિકલ્પ બી સામાજિક નિયંત્રણ, વિકલ્પ સી સામાજિક વ્યવસ્થા કે વિકલ્પ ડી સામાજિક ધોરણો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સામાજિક ધોરણો. 23. સામાજિક રચનાતંત્રનું AGIL મોડેલ કયા સમાજશાસ્ત્રીએ આપ્યું છે? વિકલ્પ એ ટાલકોટ પાર્સન્સ, વિકલ્પ બી રોબર્ટ મર્ટન, વિકલ્પ સી મેલિનોવસ્કી કે વિકલ્પ ડી જોન્સન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ટાલકોટ પાર્સન્સ. 24. કઈ વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સંધાય છે? વિકલ્પ એ કૌટુંબિક વ્યવસ્થા, વિકલ્પ બી આર્થિક વ્યવસ્થા, વિકલ્પ સી શૈક્ષણિક વ્યવસ્થા કે વિકલ્પ ડી ધાર્મિક વ્યવસ્થા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી આર્થિક વ્યવસ્થા. 25. કઈ સંસ્થા નીતિ નિર્માણ કરી તેનો અમલ કરવાનું કાર્ય કરે છે? વિકલ્પ એ આર્થિક સંસ્થા, વિકલ્પ બી ધાર્મિક સંસ્થા, વિકલ્પ સી કુટુંબ સંસ્થા કે વિકલ્પ ડી રાજકીય સંસ્થા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી રાજકીય સંસ્થા. 26. વફાદારી, સહકાર, સંકલન અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થામાં શું જળવાઈ રહે છે? વિકલ્પ એ અનુકૂલન, વિકલ્પ બી ધ્યેય પ્રાપ્તિ, વિકલ્પ સી સુગ્રથન કે વિકલ્પ ડી રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી સુગ્રથન. 27. આંતરિક તણાવ અને સંઘર્ષનો નિકાલ કઈ સંસ્થા દ્વારા થાય છે? વિકલ્પ એ કુટુંબ સંસ્થા, વિકલ્પ બી રાજકીય સંસ્થા, વિકલ્પ સી
શૈક્ષણિક સંસ્થા કે વિકલ્પ ડી ધાર્મિક સંસ્થા? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ કુટુંબ સંસ્થા. 28. સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જે તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તેના જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણોનો સંકુલ ધરાવે છે. સામાજિક વ્યવસ્થાની આ વ્યાખ્યા કયા સમાજશાસ્ત્રીએ આપી છે? વિકલ્પ એ વિદ્યુત જોશી, વિકલ્પ બી સોરોકિન, વિકલ્પ સી રોબર્ટ મર્ટન કે વિકલ્પ ડી ટાલકોટ પાર્સન્સ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સોરોકિન. 29. અર્થવ્યવસ્થામાં નીચેનામાંથી કઈ કઈ વ્યવસ્થાનો સમાવેશ થાય છે? વિકલ્પ એ શૈક્ષણિક વ્યવસ્થા, વિકલ્પ બી કાનૂન વ્યવસ્થા, વિકલ્પ સી કૌટુંબિક વ્યવસ્થા કે વિકલ્પ ડી વિકલ્પ એ અને સી બંને? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વિકલ્પ એ અને સી બંને. શૈક્ષણિક વ્યવસ્થા અને કૌટુંબિક વ્યવસ્થાઓનો અર્થવ્યવસ્થામાં સમાવેશ થાય છે. 30. કાનૂન વ્યવસ્થાનો સમાવેશ કઈ વ્યવસ્થામાં થાય છે? વિકલ્પ એ રાજ્ય વ્યવસ્થા, વિકલ્પ બી અર્થવ્યવસ્થા, વિકલ્પ સી શૈક્ષણિક વ્યવસ્થા કે વિકલ્પ ડી આપેલ પૈકી એક પણ નહીં? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ રાજ્ય વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ધોરણ 11 વિષય સમાજશાસ્ત્રના એકમ 3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્રના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ વિડીયો તમને આ પાઠના રિવિઝનમાં તેમજ તમારી આવનારી જે પરીક્ષા છે તેની તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. આ ઉપરાંત શિક્ષક બનવાની જે ટાટ હાઈ સેકન્ડરીની જે પરીક્ષા છે તેની અંદર પણ આ વિડીયો ભવિષ્યના જે શિક્ષકો છે તેમને મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.